નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરીએ. તો પહેલા વર્તુળ કોને કહેવાય? તો સમતલમાં આવેલા કોઈ એક ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. શું કીધું કે વર્તુળ કોને કહેવાય? તો કે સમતલમાં આવેલા કોઈ એક ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. બરોબર? કે આ સમતલ આવેલું છે, તો હવે આ સમતલમાં કોઈ એક ચોક્કસ બિંદુથી, દાખલા તરીકે આપણે એક આ બિંદુ આવેલું છે, બરોબર? તો આ બિંદુથી એની સરખે અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને, તો આપણે જોઈએ અમને ખબર હોય માસી તમે કહેવાનું હોય સમજી જાય તો તમે આવું ન બોલો.